મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે આનંદિત છો? શું હું વારંવાર આ પૂછતો નથી કે શું તમે આનંદિત છો? શું તમે હિંમતવાન છો? શું તમે ખુશ છો? શા માટે જાણો છો? તેમાં એક રહસ્ય છુપાયેલું છે. જો તમે ખુશ રહેશો તો તમારા જીવનમાં કંઈક વિશેષ કાર્ય બનશે. તે શું છે તમે આમ વિચારી રહ્યા છો? પ્રભુ કહી રહ્યા છે, ગીતશાસ્ત્ર 37 તેની 4 કલમમાં, તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. શું તમારા હૃદયમાં ઈચ્છાઓ નથી કે હે પ્રભુ, જો આ થાય તો સારું થશે? પ્રભુ, જો તમે આ કરશો તો અદ્ભુત રહેશે. આવી રીતે હૃદયની કેટલીક ઈચ્છાઓ વિશે તમે પ્રભુને પ્રાર્થના કરો છો ને? જુઓ, વિચારીને જુઓ. જ્યારે તમે વાત કરો છો, ચાલતા હોવ છો, ત્યારે શું વિચારતા નથી, ઈસુ આવું થાય તો સારું રહેશે? આવી રીતે તમારા હૃદયની જે પણ ઈચ્છાઓ છે તેને પ્રભુ પૂરી કરશે. તે તમારી ઈચ્છાઓને સાકાર કરશે. ક્યારે જાણો છો? જ્યારે તમે પ્રભુમાં આનંદ કરો છો. તમે હંમેશા ઉદાસ હશો અથવા શોકાતુર રહો છો. પ્રભુએ મારા માટે શું કર્યું છે? મારું જીવન આવું કેમ છે? જો આવું કરશો તો પ્રભુ કોઈ ચમત્કાર નહીં કરે. તેના બદલે કહો કે પ્રભુમાં હું આનંદિત છું. ઈસુ મારી સાથે છે. તેમણે મારા પાપો માફ કર્યા છે. તે મારી સાથે છે. મને મદદ કરી રહ્યા છે. ઈસુ, તમારો આભાર. જો તમે એ રીતે આનંદિત રહેશો તો તે તમારા હૃદયની ઈચ્છાઓને પૂરી કરશે. હૃદયની ઈચ્છાઓ મુજબનું ફળ મળશે. એટલા માટે જ હું પૂછી રહ્યો છું કે શું તમે ખુશ છો? સવારે જાગતાની સાથે જ પરમેશ્વરની જે હાજરી છે તેમાં તમે આનંદ કરવાની ટેવ પાડો. ક્યારેક બોજ તમને દબાવી શકે, પરંતુ તે બોજ પ્રભુ પર સોંપી દો. પ્રભુની સ્તુતિ કરો અને તેમના ગીતો ગાવો. જેમ જેમ તમે આમ કરતા રહેશો, હૃદયની ઈચ્છાઓ પૂરી થશે. મેં મારા જીવનમાં તેનો અનુભવ કર્યો છે. એટલા માટે જ હું તમને આ કહું છું. ઠીક છે, તમે કેમ દુઃખી થઈ રહ્યા છો? તમારા તમામ દુઃખ તે પ્રભુ પર સોંપી દો અને તમે હંમેશા ખુશ રહો. બધો જ બોજ પ્રભુ પર નાખી દો. તમે શા માટે હમણાં વહન કરી રહ્યા છો? તે સંભાળ રાખશે આમ કહો છો ને, તો આવા તમે કેમ છો? તેને પ્રભુને સોંપી દો. હે પ્રભુ, હું મારા બોજ તમારા પર સોંપું છું. હું તમારામાં આનંદિત રહીશ. હું હંમેશા ઈસુમાં આનંદિત રહીશ. તમે મારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરશો. તમે એક અદ્ભુત ચમત્કાર કરવાના છો. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.